માધ્યમથી મળી રહ્યા છીએ। બહુ સ્વાભાવિક છે કે ક્લાસમાં જે રીતે આપણે મળવાનું બને અને ભણવામાં જે રીતે આપણે ઇન્ટરેક્શન કરીને એકબીજા સાથે વાતચીત કરીને તમારી હાજરીમાં જ્યારે બોલવાનું હોય ત્યારે અને આ રીતે યુટ્યુબના માધ્યમથી દૂરવર્તી રીતે બોલવાનું હોય ત્યારે બંનેમાં સ્વાભાવિક જ મોટો ફરક રહેલો છે। પાર્ટ 1ની પરીક્ષા હજી બાકી છે, એ ક્યારે લેવાશે, કયા રૂપે લેવાશે એનું કોઈ આયોજન કરી શકવું આ માહોલમાં સહેલું નથી, એ તમે પણ જાણો છો। કારણ કે જે રીતે કેસ વધી રહ્યા છે, જે રીતે મહામારી એની પીક ઉપર છે, એ જોતાં આપણને ખબર નથી કે આવનારો સમય કેવો રહેશે। એવા સંજોગોમાં તમારે અભ્યાસનું સાતત્ય તૂટે નહીં, જે સમય વચ્ચેથી પસાર થઈ રહ્યો છે એ એમ જ પસાર ન થઈ જાય એ માટે આપણે આ આયોજન કર્યું છે વ્યાખ્યાનોનું, અને આશા છે કે આ માધ્યમથી તમે લાઈવ રહેશો। આગળના સત્રમાં તમારે જે ભણવાનું છે એનો પરિચય તમને મળતો રહેશે। પ્રશ્નોત્તરી પણ તમે કરી અને વાતાવરણને જીવંત બનાવી શકો, અથવા તો એને લગતા કંઈ પ્રશ્નો ચોક્કસ તમે પૂછી શકો, પણ એ દરમિયાન તો આપણે આ માધ્યમથી જ જોડાવાનું બનશે। તો આવા સમયે મારે તમારી સાથે જે વાત કરવાની છે એ વિવેચન વિશે વાત કરવાની છે। ગુજરાતીમાં વિવેચનનું કેવું રૂપ રહ્યું છે, કોનું કોનું એમાં પ્રદાન રહેલું છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। સિલેબસ બહુ મોટો નથી, મર્યાદિત એવા વિવેચકોના વિચારો ઉપર તમારે કેન્દ્રિત થવાનું છે, પણ એવું કરતાં પહેલાં સ્વાભાવિક જ પરંપરાને જાણવી જોઈએ। ગુજરાતી સાહિત્યમાં કેવા કેવા વિવેચન વળાંકો આવ્યા છે, કેવા કેવા વિચારોની વાત થઈ છે, એની જો પરંપરાને આપણે જાણતા હોય તો બહુ જ સ્વાભાવિક રીતે આપણે સારી રીતે જે ભણવાના છે એ વિવેચકોના અભિગમને સમજી શકીએ। મારે જે બે પ્રમુખ વિવેચકો વિશે વાત કરવી છે એમાં એક તો સુંદરમ છે અને બીજા છે સુરેશ જોશી। સુંદરમને આપણે મોટા ભાગે કવિ તરીકે વધારે ઓળખીએ છીએ, બહુ બધા સોનેટ લખનાર, એમણે વાર્તાઓ પણ લખી, એમણે બીજા સ્વરૂપોમાં ખેડાણ ચોક્કસ કર્યું છે। એનો આછો પરિચય હશે અથવા તો એ તો બહુ આસાનીથી મળી જશે, પણ અહીંયા જે આપણે પરિચય મેળવવો છે એ એમની વિવેચન પ્રક્રિયા શું હતી, સાહિત્યના સિદ્ધાંતો અથવા તો સાહિત્યના કેટલાક સ્વરૂપો વિશે એમણે શું વિચારેલું એના વિશેની વાત કરવાના છીએ। બીજા જે મોટા વિવેચક છે એ છે સુરેશ જોશી। આ વર્ષે આપણે સુરેશ જોશીની શતાબ્દી ઉજવી રહ્યા છીએ, જન્મ શતાબ્દી। એ જો હયાત હોત તો 100 વર્ષના થયા હોત, પણ કમનસીબે 1986માં દમની વ્યાધિથી એમનું અવસાન થયેલું।
પણ એમના વિચારો, એમનું સાહિત્ય સર્જન, ખાસ કરીને નવલિકાઓ, બે એક નવલકથાઓ લખવા ધારેલી, એના મુસદ્દાઓ, અનેક અનુવાદો, નિબંધો તો ખરા જ ખરા, એવું જ એમનું કવિતામાં પ્રદાન, અનેક સામયિકો શરૂ કર્યા, બંધ પણ કર્યા, સંપાદનો પણ કર્યા. એટલું નહીં, એમનો એક બીજું અને ઓછું જાણીતું જે પાસું છે એ છે મધ્યકાલીન કૃતિઓનું એમણે કરેલું સંપાદન અને પાઠ નિર્ધારણનું કામ. આ બધાની માહિતી પણ સહજ ઉપલબ્ધ છે, એટલે એમાં પણ વધારે હું નહીં જાઉં. આપણે અહીંયા એમના વિવેચનના વિચારોને તપાસવાના છીએ, અને આ એક એવા મોટા વિવેચક છે જેનો પ્રભાવ સમજવો હોય તો એ પૂર્વેના વિવેચનને પણ સમજવું પડે, અને સુરેશ જોશીના વિચારને તો સમજવા જ પડે, પણ એ પછી એમનો જે પ્રભાવ પડેલો સાહિત્ય પર એના વિશે પણ આપણે વાત કરવાની રહે. તો આ બે વિવેચકો વિશે હું વાત કરવાનો છું. પણ એમાં પ્રવેશીએ એ પહેલાં વિવેચન એટલે શું, વિવેચન કોને કહેવામાં આવે છે એ સમજવું બહુ જ જરૂરી બને. મિત્રો, એક વાત તો તમે સૌ જાણો છો, એ કે સાહિત્ય મુખ્યત્વે 3 બિંદુઓ ઉપર કેન્દ્રિત હોય છે. એક તો સર્જક પોતે, સાહિત્ય વિશ્વમાં જેનો બહુ જ મોટો મહિમા છે, જેનાથી સાહિત્ય સર્જાય છે એવો સર્જક, લેખક, કવિ, કલાકાર, તમે જે નામે ઓળખો એ, પણ એનું મહત્ત્વ છે, કારણ કે એ સર્જે છે, નિર્માણ કરે છે. બીજું મહત્ત્વનું બિંદુ છે એના દ્વારા સર્જાયું છે એ. સાહિત્ય વિશ્વમાં જો સૌથી કોઈ મોટો મહિમા કોઈનો થાય તો એ સર્જકથી પણ વધારે જેનો મહિમા થાય એ છે સાહિત્ય કૃતિ, રચના. કાવ્ય કૃતિ હોય, એ નિબંધની કૃતિ હોય, ટૂંકી વાર્તા હોય કે પછી નવલકથા હોય કે કોઈ પણ આત્મકથા પણ, જીવનકથા પણ, અનેક સ્વરૂપો છે. હાઈકુથી શરૂ કરો, હાઈકુ અને તાનકા જેવા નાના સ્વરૂપો, લઘુ સ્વરૂપો, એ રીતે ગદ્યમાં લઘુકથાઓથી શરૂ કરી અને મહાકાવ્યો સુધી અથવા તો મહાપ્રબંધ સુધી વિસ્તરણ પામતી કૃતિઓ હોય છે. એ પણ તમે જાણો છો. તો પહેલાં 2 બિંદુઓ સ્પષ્ટ થઈ ગયા. એક સર્જક જે સર્જન કરે છે એ, બીજો જેનાથી જે સર્જાય છે, સર્જક દ્વારા જે સર્જાય છે તે, એટલે કે કૃતિ. અને ત્રીજું બિંદુ છે જ્યાં આપણે બેઠા છીએ એ ભાવક. મિત્રો, આ 3 અનિવાર્ય બિંદુઓ છે સાહિત્યમાં. જો સર્જે તો જ સર્જાય, અને સર્જાય તો જ એનું ભાવન થાય. આખી એ પ્રક્રિયા ત્યારે પૂરી થાય એકના ચિત્તમાં જન્મેલું એક સંવેદન વિશ્વ, વિચાર વિશ્વ, અથવા તો વિશિષ્ટ એવું અનુભૂતિ વિશ્વ, એટલે કૃતિ. અને એ કૃતિ ભાષાના માધ્યમથી, એટલે પહેલાં તો કહેવાતી, રજૂ થતી, હવે આપણે એને પ્રિન્ટિંગ માધ્યમો આવ્યા પછી, પ્રિન્ટિંગ પ્રેસ આવ્યા પછી પુસ્તક રૂપે કાગળ પર છપાયેલી અવસ્થામાં પામીએ છીએ. એટલે કે સર્જકના ચિત્તમાં જે સર્જાય છે તે ભાષાથી સર્જાય છે, એ લખાય છે, એનું છાપકામ થાય છે, એક પુસ્તક ગ્રંથ જેને કહીએ છીએ એ રૂપે
આકાર પામે છે, નિર્માણ પામે છે અને ત્રીજે છેડે જ્યાં આપણે બેઠા છીએ આપણા સુધી પહોંચે છે. એટલે કે આપણે એનું ભાવન કરીએ છીએ, આપણે ભોગતા છીએ, એને ભોગવીએ છીએ, એનો આસ્વાદ લઈએ છીએ સાહિત્ય કૃતિનો. તો આ ત્રણ છેડા મહત્ત્વના થયા. આ ત્રણ છેડા ઉપર જ આખું સાહિત્ય જગત ઊભેલું છે. આ ત્રણમાંથી એક પણ ગેરહાજર હોય તો સાહિત્યનું વર્તુળ પૂરું ના થાય. હવે આ એક વાત, મૂળભૂત વાતને સમજી લેવાની. હવે આપણે એના બીજા ચરણમાં પ્રવેશીએ કે જે ભાવક છે એ ભાવકમાં વિવિધ સ્તર છે. કેટલાક એવા વ્યક્તિઓ હોય જે ભાવન કરી અને વાતને મૂકી દે. ખાધું પીધું ને રાજ કર્યું. દાદીમાં વાર્તા કહેતા ને નાના હતા ત્યારે, પડખામાં હોઈ અને વાર્તા સાંભળતા સાંભળતા જ આપણે નિંદ્રામાં સરી પડતા. તો એવી વાર્તા કહે અને વાર્તા મગજમાં પૂરી થઈ જાય, એ વાર્તા સાથેનો નાતો પૂરો થઈ જાય, અથવા તો સ્મૃતિમાં કશાક અધ્યાસ રૂપે મગજમાં ચાલે. તો એ ભાવન છે, પ્રાથમિક કક્ષાનું ભાવન છે. પણ માણસને ક્યારેય સંતોષ નથી હોતો કોઈ બાબતનો, એમાંય નથી. એટલે આપણને ઘણીવાર એમ થાય કે આ કૃતિ વાંચી હતી તો સારી મજા આવી હતી, એમાં પેલું લખ્યું હતું એ તો ગજબ હતું, લાવને ફરી વાંચીએ, ફરી તમે ભાવન કરો. એવા ભાવક એ હોય છે જે કૃતિનું વારંવાર સેવન કરે. એવા કેટલા ગીતો હશે. તમે ગીત પણ શું છે, ફિલ્મી હોય કે કોઈ કવિનું લખેલું સાહિત્યનું ગીત હોય, તમે યાદ કરો એ કેમ વારંવાર મમળાવવું ગમે છે. એનો લય આપણા જીભે ચડી જાય. તમે કંઈક બીજું કામ કરતા હોય અને સમાંતરે તમારું મોં ગણગણતું હોય એ લઈને, એ ગીતને, એવું થાય છે. એ થાય છે ત્યારે તમારું ચિત્ત એક વિશિષ્ટ આનંદ અનુભવતું હોય છે. કશું મળતું નથી એમાં. આમ જોવા જાઓ તો સીધું એનાથી કંઈ જ મળતું નથી, બલકે તમે એટલો સમય આપો છો, ખર્ચો છો એની પાછળ. કોઈ પણ રચના વાંચો છો ત્યારે બીજું કંઈ લો કે ના આપો તો આટલું તો કરો જ છો કે સમય આપો છો તમે. અને એ સમય દરમિયાન ક્રમશઃ એ ભાષાની ગૂંથણી તમારા મગજમાં ધીમે ધીમે આરોપિત થતી જાય છે. તમારી નજર એક લીટીથી બીજી લીટી, એક શબ્દથી બીજો શબ્દ, એક વાક્યથી બીજું વાક્ય, એમ પેરેગ્રાફ ને પેરેગ્રાફથી પાનું, પાનાથી પ્રકરણ ને પ્રકરણથી આખી કૃતિ. એ રીતે તમારા મગજમાં એ સંચિત થતી જાય છે, કૃતિ આરોપિત થતી જાય છે. અને એનાથી ધીમે 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 કશુંક આકાર ચિત્તમાં રચાય છે આનંદનો. કશુંક એક એવી દુનિયા રચાય છે જે આપણે આજુબાજુના જીવનમાં જોતા નથી, અથવા જોતા હોઈએ તો પણ કંઈક જુદી લાગે એવું રચાય છે. આ વિશેષ છે સાહિત્યનો, આ વિશેષ છે ભાવનનો. આપણે આજુબાજુના જીવનમાં જે અનુભવ કરીએ છીએ એ અનુભવ કરતાં કંઈક જુદો અનુભવ છે. જ્યારે તમે ફિલ્મ જોવા જાઓ છો ત્યારે શું કરો છો, તો કે થિયેટરમાં તમે 1-2 કલાક કે 3 કલાક આપો છો. એ સમયે તમે વાસ્તવમાં જ છો. તમારી આસપાસની દુનિયા તો હરતી ફરતી છે, જીવતી છે. બસો દોડે, ગાડીઓ દોડતી હોય, હોર્ન વાગતા હોય, એક્સિડન્ટ થતા હશે, જીવનમાં કેટલું ચાલતું હશે. ક્યાંક સરકારો ચૂંટાતી હશે, ક્યાંક વિખેરાતી હશે. આ દુનિયામાં કેટલું ત્યારે કોઈ જન્મતું હશે, કોઈ મૃત્યુ પામતું હશે. બધી જ પ્રક્રિયાઓ ચાલુ હોય છે જ્યારે તમે ફિલ્મ જોવા બેસો છો. પણ ત્યારે એ બધું જાણે કે દૂર હળસે લઈ જાય છે અને તમારું ચિત્ત પેલા સામે સાવ ધોળાધપ એવા પડદા ઉપર અંકિત થઈ જાય છે, એક જગ્યાએ ચોંટી જાય છે.
તમને એ 3 કલાક કે 2 કલાક જે ફિલ્મનો ગાળો છે એ દરમિયાન બીજા કોઈ વિચારો નથી આવતા. જો સારી ફિલ્મ હોય તો, તમે ઇન્વોલ્વ હોય તો. ત્યારે તમારા પરિવારના સભ્યો શું કરતા હશે, કોણ ક્યાં હશે, કશી મગજમારી નથી, બધું ભૂલી જાઓ છો અને એક વિશિષ્ટ એવી ભાવ સ્થિતિમાં, ભાવનની સ્થિતિમાં મુકાઈ જાઓ છો. એવું જ સાહિત્ય કૃતિનું છે. તમે એવી રસમય કોઈ નવલકથા વાંચતા હોય ત્યારે એમાં ખોવાઈ જઈએ. ભલે ખુરશી ઉપર બેઠા હોય, ભલે ક્યાંક હિંચકા ઉપર અઢીલીને બેઠા એ વાંચતા હોય, પથારીમાં આડા પડ્યા વાંચતા હોય, ત્યારે તમને એ ભાન નથી રહેતું કે આસપાસનો સમય, આસપાસનું જીવન, આસપાસની પરિસ્થિતિઓ શું ચાલે છે. ત્યારે તમે એ શબ્દોની દુનિયામાં એક નવી જ સૃષ્ટિમાં રમમાણ થઈ જાઓ છો. આ કેવો અદ્ભુત એવો સમાંતર ચાલતો અનુભવ છે. બીજા પ્રાણીઓ આવો અનુભવ લઈ શકતા હશે કે નહીં આપણને નથી ખબર, પણ આપણે માણસ છીએ, આપણે આવો અનુભવ કરી શકીએ છીએ. એક જ જીવનમાં તમે વિચારો કે ફિલ્મોના ઉદાહરણો મારે એટલે આપવા પડે છે કે કેટલી કૃતિઓ તમે વાંચો છો એની મને ખબર નથી. જો વાંચતા હશો તો તમને અનુભવ હશે કે દરેક કૃતિ એક નવી સૃષ્ટિ લઈને આવે છે. નવા પાત્રો, નવા સંજોગો, નવા શબ્દો, નવા સંવાદો, બધું જ નવું, આગવું, આશ્ચર્યકારક, તમને રમમાણ કરનારું, એક નવી દુનિયામાં લઈ જનારું, એક નવો જ અનુભવ કરાવનારું. તો એ જે અનુભવ છે એ માનવ જાતે સાહિત્ય કલામાંથી અથવા તો કલાઓમાંથી શોધી કાઢ્યો છે. એવા લીન કરી દે લોકોત્તર આનંદ કયો છે. લોકમાં ન હોય એવો, લોકોના આનંદથી, રોજબરોજના આનંદથી પર એવો આનંદ કલા આપે છે, સાહિત્ય કલા આપે છે. એ પ્રક્રિયાનું નામ છે ભાવન પ્રક્રિયા. એ જેટલા વધારે સજ્જ થતા જાઓ, વધારે ને વધારે સુસજ્જ ભાવક બનતા જાઓ, એટલું એ ભાવનમાં સઘનતા આવતી જાય, એટલું તમે કૃતિઓની સાથે વધારે તાદાત્મ્ય સાધી શકો. એની અર્થોના આડાબીડ વનમાં જ્યારે આપણે ખોવાઈએ, એમાંથી આપણને નવા નવા રત્નો પ્રાપ્ત થાય. એ વિચારોના હોઈ શકે, સંવેદનોના હોઈ શકે, કશીક નવા દ્રષ્ટિકોણના હોઈ શકે, કશીક ચમત્કૃતિ આપણી સામે આવીને ઊભી રહેતી હોય. આ બધું થાય છે ત્યારે આપણું શરીર તો બેઠું હોય છે ભાવન કરવા, પણ ચિત્ત વિહાર કરતું હોય છે. આ જે ચિત્તનો વિહાર, એક જ જગ્યાએ હોવા છતાંય ક્યાંના ક્યાંય વિસ્તરણ થવું, વિચરણ થવું, એ ભાવન પ્રક્રિયાનો મોટો વિશેષ છે. એ આનંદની ક્રિયા છે. જો એને તમે મજબૂરીથી ના લો તો. કેટલાક બધા માટે ભાવન પ્રક્રિયા સહજ નથી હોતી, ગણન નથી ગમતું, પણ એમની અહીંયા વાત નથી. અહીંયા જેમને ગમે છે એમની વાત છે. સાહિત્ય કૃતિનો આનંદ લે છે, લેવા માટે જેનું ચિત્ત સજ્જ છે, એવા ભાવકને સહૃદયી ભાવક કહ્યો છે આપણા શાસ્ત્રોએ, આપણા વિવેચકોએ. સજ્જ થયેલો ભાવક, જે તૈયાર છે, એનું ચિત્ત પેલા રેડિયોની જેમ રિસીવ કરે છે મોજાઓને. તમારો ફોન રિસીવ કરે છે. સર્જકે જે કોડિંગ કર્યું છે શબ્દોમાં, જે ભાષામાં સર્જ્યું છે, એ સર્જાયેલું રસાયણ બધાના બસની વાત નથી કે સમજી શકે, પણ તમે તો સહૃદયી છો. સહૃદયીનું હૃદય એવું હોય કે એ નિરાતે સમય ફાળવી શકે સાહિત્ય કૃતિ માટે. એને અંદર આલેખાયેલી ખૂબીઓને, એની અંદર આલેખાયેલા દૃષ્ટિકોણને, એની અંદર આલેખાયેલ ઉર્મિઓ, એની અંદર આલેખાયેલા પ્રસંગો અને વિવિધ પરિસ્થિતિઓ,
ની સૂક્ષ્મતાને પકડવા માટે, એને પામવા માટે, એની સાથે રમમાણ થવા માટે જેનું હૃદય તૈયાર છે એવા સહૃદયી ભાવક હોય. તો એક સાદો ભાવક, આવો સુસજ્જ એવો સહૃદયી ભાવક, અને પછી એનાથી પણ આગળ એક વધે એવા સહૃદયી હોય ખરા, પણ સહૃદયી હોય એટલે અભ્યાસી હોય એવું નથી. તમે વિદ્યાર્થીઓ છો સાહિત્યના, એટલે તમે પહેલાં તો સામાન્ય ભાવક તો છો જ, સહૃદયી પણ છો, કારણ કે તમે સામેથી સ્વીકાર્યું છે સાહિત્ય કૃતિઓનું ભાવન, સાહિત્યનો અભ્યાસ એ તમે જાતે સ્વીકાર્યો છો. એટલે કે સહૃદયી થવાની દિશામાં છો. તમારું ચિત્ત સાહિત્ય કૃતિના ધ્વન્યાર્થોને, રમણીયાર્થોને, વક્રોક્તિઓને, ધ્વનિઓને અને એના રસ બિંદુઓને પામવા માટે તૈયાર છે. તો સહૃદયી પણ છો. એમાં પાછું એક પરિમાણ એડ થાય કે તમે ખાલી સહૃદયી નથી, એટલે કે ખાલી કૃતિનું ભાવન કરવા માટે જ સજ્જ નથી, સાથે સાથે એનો અભ્યાસ કરો છો. અભ્યાસ કરવો એટલે શું? શીખવું. શું શીખવો છો? તો કે સાહિત્યના આ જે ત્રણેય છેડાઓ છે, એટલે કે સર્જક, કૃતિ અને ભાવક નામના જે ત્રણેય છેડાઓ છે, એ છેડાઓએ જન્મેલા સિદ્ધાંતો, એ જન્મેલા અનુભવો, ત્યાં એ જન્મ અથવા તો એ બાબતોને સમજાવનારી પરિભાષાઓ, એનું વ્યાકરણ, એની પરંપરાઓ, એમાં જન્મેલા સર્જકોનો ઇતિહાસ જાણતા હો છો, જાણવાનો પ્રયત્ન કરો છો. સાથે સાથે તમે સાહિત્ય કૃતિઓમાં આવેલા બદલાવોના, એટલે કે સ્વરૂપની રીતે આવેલા બદલાવો પણ ખરા, ઐતિહાસિક ક્રમે આવતા સર્જકો અને કૃતિઓનો અભ્યાસ પણ કરો છો. તમને સાહિત્ય સ્વરૂપોની લાક્ષણિકતાઓની એ સમજ છે. તમને એ પણ ખબર છે કે સંસ્કૃત ખંડકાવ્ય કરતાં કાંતનું ખંડકાવ્ય કઈ રીતે જુદું છે. કાલિદાસ પણ ખંડકાવ્ય લખે છે અને કવિ કાંત પણ ખંડકાવ્ય લખે છે, પણ બંનેનું સ્વરૂપ આગવું છે. આ ખબર છે. આનો અભ્યાસ તમે કર્યો છે અથવા કરવાના છો. નવલકથાનો ઇતિહાસ તો જૂનો છે, છેક 14મી 15મી સદીથી નવલકથાઓ લખાઈ છે. ડોન ક્વિક્ઝોટથી શરૂ કરી અને સરસ્વતી ચંદ્ર કઈ રીતે આવે છે, સરસ્વતી ચંદ્રથી ઝેર તો પીધા છે જાણી જાણી સુધી કઈ રીતે ગુજરાતી નવલકથા બદલાઈ છે, અને ત્યાંથી શરૂ કરીને અત્યારની નવલકથાઓ, અત્યારે સર્જાતી નવલકથાઓ આવતા સુધીમાં આ સ્વરૂપે કેવા બદલાવો અનુભવ્યા છે એનો અભ્યાસ કરો છો. એટલે કે તમે ભાવક છો, સહૃદયી ભાવક છો અને સાથે અભ્યાસી પણ છો. આ અભ્યાસી હોવાથી તમારા ભાવનને તો ફાયદો થાય જ થાય, પણ સાથે સાથે સાહિત્યને પણ ફાયદો થાય છે. કારણ કે અભ્યાસ કરવાથી સાહિત્યમાં આવતા બદલાવોને, આવતા નવા નવા માઇલસ્ટોનને, એમાં આવતા ફેરફારોને, એમાં વધતી ફેલાતી જતી ક્ષિતિજોને સમજનાર વ્યક્તિનો ઉમેરો થાય છે. અને એવો સમજદાર, ઘડાયેલો, અભ્યાસી ભાવક જે હોય ને, એ જ્યારે સાહિત્યના શબ્દની વાત કરે, એ જ્યારે સર્જક વિશે વાત કરે, એ જ્યારે સાહિત્ય કૃતિ વિશે વાત કરે, કે પછી એ ભાવન પ્રક્રિયાની વાત કરે, ત્યારે બહુ જ સ્વાભાવિક રીતે એ ઓથેન્ટિક વાત હોય. એમાં એક જાતની પ્રમાણભૂત દસ્તાવેજી એવી દલીલ હોય, અને દલીલ એટલે વિવેચન. તો વિવેચક આ રીતે ભાવક છેડે બેઠો છે અને સુસજ્જ ભાવક છે. એનામાં કદાચ સર્જક જેમ સર્જવાની શક્તિ ના હોય, ન પણ હોય, શક્ય છે, પણ એનામાં સર્જક કર્મને સમજવાની અથવા તો સર્જક
નું જે કાર્ય છે, સર્જન છે, એને સમજવાની તાકાત છે, એના અર્થોને ઉકેલવાની સમજ છે. આખી એ પરંપરાનો એણે અભ્યાસ કર્યો છે, એટલે એનામાં એક જાતની પાકટ સમજ ઘડાય છે. અને એવી પાકટ સમજમાંથી જે જન્મે છે એ વિવેચન. એમાં પાછા કેટલાય પ્રકારો છે જેને આપણે સમજવાના છીએ. આજે પ્રાથમિક રૂપે તમને એટલી માહિતી આપવી મને જરૂરી લાગી છે કે વિવેચન એટલે શું. એ કોઈ એલિયન નથી, બહારથી આવેલો કોઈ વ્યક્તિ નથી. એ ભાવક છે, પણ અભ્યાસી ભાવક છે, સહૃદયી ભાવક છે. અને એક અર્થમાં કહીએ તો સર્જકનો સમાન ધર્મ એવો જોડિયો ભાઈ છે. તો આવા વિવેચક વિશે એના સજ્જ અભ્યાસથી જન્મેલા સિદ્ધાંતો વિશે અને એણે કરવા ધારેલ અથવા તો એની અપેક્ષાઓ શું છે રચનાઓ પાસે, તો એણે ધારણાઓ જે કરી છે, માર્ગદર્શનો જે આપ્યા છે, એને સમજવાનો પ્રયત્ન આ વિવેચનના પેપરમાં આપણે કરવાના છીએ. તો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે પ્રવેશ કરશું વિવેચનના ક્ષેત્રમાં અને થોડીક ટૂંકા રૂપે ગુજરાતી વિવેચન પરંપરાને સમજી અને ત્યાર પછી બે વિવેચકો ઉપર મારી વાત કેન્દ્રિત કરવા જઈ રહ્યો છું. તો આટલી વાત સાથે અહીંયા અટકું છું. ફરી પાછા આવતા અઠવાડિયે મળીએ. ધન્યવાદ.